નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં ઉત્તરાયણની રાત લોહીલુહાણ બની। અમદાવાદના મણિનગર વિસ્તારમાં ઉત્તરાયણની પવિત્ર રાત્રિ લોહીલુહાણ બની હતી ને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક જૂની અદાવતમાં એક યુવકને સમાધાનના બહાને બોલાવી શરીરના ઉપરાસપરી ઘા ઝીકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતા મણિનગર અને કાંગડાપીઠ પોલીસ સહિતની ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। તો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે પોતાના મિત્રની બહેનને પોતાની બહેન માની હતી અને આ યુવતી તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે સંબંધો હતી। ચિરાગને આ અંગે જાણ થતા તેને મંથનને 2 થી 3 વાર ઠપકો આપ્યો હતો, જેના કારણે બંને વચ્ચે અવારનવાર રકઝક અને બોલાચાલી થતી હતી। આ અણબનાવના દિવસે વકરતો જયો હતો અને ગઈકાલે ઉત્તરાયણની રાત્રે મંથન ઉર્ફે ઋત્વિક પરમારે ચિરાગને ફોન કરીને આ મામલે સમાધાન કરવા માટે કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો। ચિરાગ એકલો જ સમાધાન માટે ગયો હતો, પરંતુ મંથન તેની સાથે જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય ઉર્ફે વીપી પરમાર નામના 3 સગીરાઓને લઈ આવ્યો હતો અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં પાસે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી। બોલાચાલી જોતજોતામાં જીવલેણ હુમલા સુધી પહોંચી ગઈ હતી। મંથન અને તેના સાગરીતો ભેગા મળીને ચિરાગ પર જીવલેણ હુમલો કર્યો હતો। ચારે શખ્સોએ ચિરાગને ઉપરાસોપરી શરીરના ઘા ઝીકી દીધા હતા અને આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ ચિરાગનું મોત નીપજ્યું હતું। હત્યાને અંજામ આપી તમામ આરોપી ફરાર થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।